નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર। જાડેશ્વરના માં નર્મદાના તટે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। ભગવાન રામને પારણે ઝુલાવી ભક્તો ધન્ય થયા। ભરૂચના તવરાથી રામનવમી નિમિત્તે શુક્રતીર્થ પ્રખંડ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન। ભરૂચની પૂર્વ પટ્ટીના વિવિધ ગામોમાં ફરી ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવ્યો। ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની આઠમની શ્રદ્ધાભેર ઉજવણી। પૂજન આરતી હવનના કાર્યક્રમ યોજાયા। ભરૂચના પાંજરાપોળ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન। કન્યા પૂજન અને હનુમાન ચાલીસા તેમજ ભજન કીર્તન। ઈરાન ઇઝરાયલ યુદ્ધની ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર અસર। એક્સપોર્ટ આધારિત અને ઈંધણ પર નિર્ભર ઉદ્યોગોમાં મોટા પાયે આર્થિક અસર। ભરૂચ અંકલેશ્વર રોડ પર બાઇક સ્લીપ થતા અકસ્માત। કોલેજની વિદ્યાર્થીનીનું મોત, પિતરાઈ ભાઈને ઈજા। ઓનલાઈન ગેમના દેવા અને આર્થિક તંગીમાં સપડાયેલ પરિવારમાં અભયમની એન્ટ્રી। નર્મદા 181 ટીમે ઘર તૂટતું બચાવ્યું। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। પવિત્ર ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે આજે સમગ્ર દેશમાં રામનવમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત માં નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ રામ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રામ જન્મોત્સવની ઉજવણીનું મંદિરના સભાગૃહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 12ના ટકોરે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રભુને સુંદર રીતે શણગારેલા પાલણામાં ઝુલાવવામાં આવ્યા હતા। ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। જન્મોત્સવ બાદ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પવિત્ર અવસરના સાક્ષી બનવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી રામને પાલણે ઝુલાવવાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। મા નર્મદાના સાનિધ્યમાં આવેલા પૌરાણિક મંદિરે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। રામનવમીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના શુક્રતીર્થ પ્રખંડ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી નવા તવરા બસ સ્ટેન્ડથી જૂના તવરા, કડોદુ, શુક્રતીર્થ, મંગલેશ્વર, નિકોરા, અંગારેશ્વર અને ધર્મશાળાથી જનોરથી નિકોરા થઈ સિંધુદ, કરમાલી અને કરજણ ખાતે મહાઆરતી સાથે રેલીનું ભવ્ય સમાપન કરાયું હતું, જેમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને કાર્યકરો સહિત પ્રજાજનો જોડાયા હતા। આ રેલી દ્વારા ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવવા સાથે ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યું હતું। आज बड़ा ही हर्षोल्लास का विषय है कि आज रामनवमी के उपलक्ष्य में विश्व हिंदू परिषद द्वारा बहुत ही भव्य और विशाल शोभा यात्रा का आयोजन जो रखा गया है, इसमें हम सब शामिल होकर और इसको पूर्ण करने की गति की तरफ अग्रसर है। आप सभी हिंदू भाई बहनों से आवेदन है और आह्वान करता हूँ कि जल्दी से जल्दी आए और इस यात्रा में हम सबका सहयोग करें।
आज विश्व हिंदू परिषद ने जो हमारे अजय भाई तावरा और जिनकी जो टीम है, इन्होंने जो भव्य आयोजन किया है शोभा यात्रा का, वो बहुत ही सराहनीय है। और ऐसे ही हिंदुत्व के लिए हम सभी अग्रसर रहे, ऐसे ही किसी न किसी प्रोग्राम को करते रहे जिससे हमारा हिंदू धर्म जागृत होता रहे। अब्रॉड जाना है, stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Kera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है समझ नहीं आ रहा, बैचलर्स के बाद नेक्स्ट स्टेप क्या होना चाहिए, डोंट वरी, Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, देन ग्लोब एट माय कैंपस इज द परफेक्ट प्लेस टू बिगिन. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad. Thank you. ભરૂચના અંબાજી મંદિર સહિત વિવિધ માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે આરતી, પૂજન, અર્ચન અને હવનના વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે ચૈત્રી આઠમ નિમિત્તે વહેલી સવારથી ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. શ્રી અંબાજી મંદિર ખાતે માતાજીની ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહીને માતાજીના પૂજન, દર્શન, હવન, આરતી અને પ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આ જ રીતે ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં પણ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જય માતાજી. ભરૂચ અંબાજી મંદિર શક્તિપીઠના મહંત મનોહરગીરી તમામ આજની આઠમની શુભકામના પાઠવે છે. તમામ જાહેર જનતાને જણાવું છું કે આજે ગુરુવાર 26 તારીખે આઠમ છે અને આઠમનો ભેગી છે, પણ આઠમની હવન સાંજે 4 થી 6 કરવામાં આવશે. અંબાજીમાં બી આઠમ રાતે આરે દિવસે હરિવાગે કરવામાં આવશે. આ ચૈત્ર નવરાત્રીનું મહત્વ શું છે? આ ચૈત્રી નવરાત્રનું મહત્વ આમાં રમવાના જ ગરબા એ નથી થતા. આ ઉત્સવ હવે ઉપાસના છે, અનુષ્ઠાન છે અને જે વિધિ કરવામાં આવે છે ધાર્મિક, તે આમાં વધારે કરવામાં આવે છે. અને આસોમાં ખાલી ગરબા રમવાનું જ એ હોય છે. એમાં જે ઉત્સવ કરવામાં આવે છે એ ચૈત્રીથી અલગ હોય છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી અંતર્ગત કુંવારિકાઓના પૂજનનું આયોજન કરવામાં આવ્યું. તેમજ રામનવમીના પાવન અવસરે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયથી ચૈત્રી નવરાત્રીનું ખૂબ મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થા ખાતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. આઠમ નોમ નિમિત્તે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો. પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અંતર્ગત હનુમાન ચાલીસા, ભજન કીર્તનનું આયોજન પણ કરાયું હતું.
કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું. કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરીને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પાંજરાપુરના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિત અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રિનું પ્રાચીન કાળથી ખૂબ મહત્વ છે અને તેમાં કુમારિકા પૂજન એ સૌથી અગત્યનો એક અંગ ગણાય છે. આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે કુમારિકા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે વહેલી સવારથી એટલે કે સવારના 9 વાગ્યાથી અત્રે હનુમાન ચાલીસાનું ભજનનું પણ રાખ્યું છે. અને આ પ્રસંગે ભરૂચના ભક્તિભાવથી પ્રેરિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ગૌ સેવા કરવા આવે છે, ગૌ પૂજન કરવા આવે છે અને સાથે સાથે કુમારિકા પૂજન અને એમનું ત્યાર પછી ભોજનનો પણ કાર્યક્રમ અત્રે રાખવામાં આવ્યો છે. તો તમામ ભાવિક ભક્તોએ ખૂબ સારો સહકાર અને સુંદર સહયોગ આપ્યો છે. એ માટે સૌ ભરૂચના નગરજનોનો અમે આભાર માનીએ છીએ. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળ્યો છે. ખાસ કરીને જિલ્લાના એક્સપોર્ટ આધારિત અને ઈંધણ પર નિર્ભર ઉદ્યોગોમાં મોટા પાયે આર્થિક અસર નોંધાઈ છે. રાજ્યના પેટ્રોકેમિકલ્સ, ડાયમંડ, ટેક્સટાઇલ, સિરામિક, બુલિયન માર્કેટ, શેર માર્કેટ, એક્સપોર્ટ કેમિકલ ઉદ્યોગોને વધારે નુકસાની છે. ત્યારે ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મહાયુદ્ધના કારણે દરિયાઈ માર્ગ અને બંધ થતા ટ્રાન્સપોર્ટેશન દર 15 થી 20% વધી જવા પામ્યો છે. જેથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆરડીસીના ઉદ્યોગોને ઈરાન-ઇઝરાયલ મહાયુદ્ધથી 20% એસડીપી અને પીપીઈમાં 15 થી 20% વધારો નોંધાતા કરોડોનું નુકસાન થઈ શકે છે. જિલ્લાના ઉદ્યોગોની પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ તેમજ પ્લાસ્ટિકની પ્રોડક્ટની વસ્તુઓમાં પ્રોડક્ટ કોસ્ટ 15 થી 20% વધી જવાની સંભાવનાઓ વધી રહી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આયાત અને નિકાસ 15 થી 20% જેટલી ઘટવાની સંભાવનાઓ રહેલી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ફાર્મા, બલ્બ, ડ્રગ્સ, એગ્રો અને પેટ્રોકેમિકલના ઉદ્યોગો પર મોટી અસર થઈ શકે છે. ઈરાન-ઇઝરાયલ મહાયુદ્ધ જો લાંબુ ચાલે તો કંપનીઓની બાયો પ્રોડક્ટના ભાવ ભડકે બળશે. ઉદ્યોગ જગતને રો મટીરિયલ મોંઘું થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાં થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના માટે આયાત નિકાસમાં 20 થી 25% ઘટાડો થવાથી દહેજ સહિતના ઉદ્યોગો ચિંતામાં છે. જોકે સરકારની હાલ સુધીની કામગીરીથી ઉદ્યોગકારો કંઈક રાહત અનુભવી રહ્યા છે. અફવાઓથી આપણે બચીને રહેવું પડે, કારણ કે એવી કોઈ સ્કેરસિટી દેખાતી નથી અને ગભરાવાની આપણે બિલકુલ જરૂર નથી. સરકારે બધા જ રિસોર્સિસ લગાવીને એને સંપૂર્ણ રીતે મેનેજ કર્યું છે. ઔદ્યોગિક વિસ્તારની વાત કરું તો દહેજ અને ભરૂચમાં મોર દેન 2 lakhs આપણા કોન્ટ્રાક્ટ લેબર્સ અહીંયા રહે છે. એ લોકોને ખાવા પીવાની વ્યવસ્થામાં ક્યાંક થોડી અડચણ આપણને આવે છે. તો એલપીજી સિલિન્ડર્સની જે વ્યવસ્થા છે, સ્કેરસિટી નથી પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને આપણે વ્યવસ્થિત કરી દઈએ તો આ તકલીફ જે પડી રહી છે એમાંથી પણ આપણે બહાર આવી શકીએ. કેમિકલ અને ફાર્મા બંનેના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જરૂરથી અસર થઈ છે અને ક્યાંક ને ક્યાંક એક આશંકા દરેકના મગજમાં આવે છે કે ભાઈ હવે શું થશે. પણ આપણે ભગવાનના ઉપર ભરોસો રાખીએ કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય અને ક્યાંક એવી ફીલ આવી રહી છે કે આ યુદ્ધ ક્યાંક ને ક્યાંક સમાપ્તિ તરફ જઈ રહ્યું છે અથવા શાંતિ તરફ જઈ રહ્યું છે. એ એક બહુ સારી નિશાની છે અને આપણે વર્તમાન સરકારનો અને પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ કે જે ડિપ્લોમેસીથી આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સને મેનેજ કરે છે અને જે રીતના આપણા રિસોર્સિસને કાયમ રાખે છે. આપણે જોઈએ છે સમાચારમાં કે આપણે જે પેટ્રોલિયમ અને ગેસ છે એના જહાજો આવી રહ્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક આપણી ડિપ્લોમેસીની સફળતા છે અને આપણને વિશ્વાસ છે કે આવા સંજોગોમાં જ્યારે આપણે કોરોના કાળમાં અને નોટબંધીના સમયમાં પણ સરકારે જે રીતના એવી ઇમરજન્સીના કટોકટીને મેનેજ કરીને આમ નાગરિકને કોઈ દિવસ અસર ન થાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી, આ વખતે પણ આપણને વિશ્વાસ છે
કે આમ નાગરિક તદુપરાંત આપણા જેટલા ઉદ્યોગો છે એમને પણ સારી રીતને મેનેજ કરી શકીશું અને સરકાર એમાં સફળ થશે એવી મને આશા છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક બાઇક સ્લીપ થતા એક કોલેજ છાત્રાનું મોત થયું હતું, જ્યારે બાઇક ચલાવી રહેલ પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના હાંસુર તાલુકાના બાડોદરા ગામના પટેલ ફળિયામાં રહેતી 20 વર્ષીય સ્નેહાબેન મહેન્દ્રકુમાર પટેલ ભરૂચની જેપી કોલેજમાંથી પરીક્ષા આપી હતી. ત્યાંથી તે તેના માસીના દીકરા સ્મિત કુમાર કલ્પેશભાઈ પટેલ સાથે બાઇક પર અંકલેશ્વર તરફ આવી રહી હતી. આ દરમિયાન છાપરા પાટિયા પાસે બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે બંને ભાઈ બહેન રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સ્નેહાબેન અને સ્મિત કુમારને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સ્નેહાબેન પટેલનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. નર્મદા જિલ્લાની 181 અભિયમ ટીમે ફરી એકવાર કુશળ કાઉન્સેલિંગ દ્વારા એક વિખેરાતા પરિવારને એક કરી માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી એક પીડિત મહિલાએ 181 અભિયમ હેલ્પલાઇન પર કોલ કરી પોતાની વ્યથા ઠાલવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિને ઓનલાઈન ગેમ રમવાની લત લાગતા મોટું દેવું થઈ ગયું છે. આ દેવું ભરપાઈ કરવા માટે પતિએ પત્નીના લગ્ન વખતે મળેલા દાગીના પણ વેચી નાખ્યા હતા. આર્થિક સંકળામણને કારણે ઘરમાં સતત કંકાસ રહેતો હતો અને પતિ પોતાની તથા નાના બાળકની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરી શકતા ન હતા. મહિલાના આક્ષેપ મુજબ ઘરમાં આર્થિક તંગી હોવા છતાં સાસુ દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુ પિયર પક્ષને લઈને મેણા ટોણા મારતા અને અપશબ્દો બોલી પરેશાન કરતા હતા. મહિલાના પતિ બહાર ગામ 15,000ની નોકરી કરે છે, પરંતુ લોનના હપ્તા ભરી બાકીના તમામ પૈસા તેની સાસુને આપી દેતા હતા. સાસુ પોતે પણ સ્કૂલમાં નોકરી કરતા હોવા છતાં પુત્રવધૂને ઘર ખર્ચ કે બાળકના પોષણ માટે પૂરતા પૈસા આપતા ન હતા. પીડિત મહિલાએ જ્યારે આર્થિક મદદ માટે પોતે નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સાસરી પક્ષ દ્વારા તેને કામ પર જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. બાળકના સ્વાસ્થ્ય અને ઘરે જવાબદારીઓ વચ્ચે ઘેરાયેલી મહિલા આખરે સાસુના ત્રાસ અને પતિની બેજવાબદારીથી કંટાળી ગઈ હતી.
કોઈ રસ્તો ન જણાતા તેણે આશા સાથે 181 અભિયમ ટીમની મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા સમજીને 181 નર્મદાની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. ટીમે મહિલા, સાસુ અને પતિ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. પતિ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ટીમે તેની જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું અને કાયદાકીય પાસાઓની સમજ આપી હતી. કાઉન્સેલિંગના અંતે પતિએ કબૂલાત કરી હતી કે આગામી 2 મહિનામાં આર્થિક સ્થિતિ થાળે પડી જશે અને તે પત્ની બાળકની જવાબદારી પૂર્ણપણે નિભાવશે તેવી ખાતરી આપી હતી. અભિયમ ટીમની મધ્યસ્થી અને યોગ્ય સમજાવટને કારણે સાસુએ પણ પોતાની ભૂલ સ્વીકારી વહુને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થતા વિખરાવાને આરે આવેલો પરિવાર ફરી એક થયો હતો. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી 181ની આ કામગીરીને સ્થાનિકોને પીડિત પરિવારે બિરદાવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે રામનવમીના પાવન પર્વની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. રામ ભક્ત હનુમાનજીના આસ્થા કેન્દ્ર તરીકે જાણીતા ગુમાનદેવ મંદિરે ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મહંત શ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તજનો મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, રામધૂન, હનુમાન ચાલીસા પાઠ અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંદિરને ફૂલોથી અને આકર્ષક લાઇટિંગથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બપોરે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી વિશેષ આરતી અને શંખનાદ સાથે કરવામાં આવી હતી, જ્યાં જય શ્રીરામના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રીએ ભક્તોને રામજીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. તેમજ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો અને આ પાવન અવસરને ધન્ય બનાવ્યો હતો. આજ સમગ્ર દેશમાં શ્રીરામ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે હું સમગ્ર હિન્દુ સનાતન ભાઈ બહેનોને શ્રીરામજીના જન્મોત્સવ નિમિત્તે હાર્દિક બધાઈ પાઠવું છું અને ગુમાનદેવ દાદાના શુભ આશીર્વાદ પાઠવું છું. જય શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના પર્વની હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી કરાઈ. હત ગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, જેમાં શ્રીફળ હોમવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ બાદ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ઇલાવ ગામે પ્રતિવર્ષ રામનવમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દરિયાકાંઠાના વિસ્તારમાં દીપક ફાઉન્ડેશન દ્વારા મેંગ્રોવ વાવેતર હાથ ધરાયું છે, જે અંતર્ગત કાર્યરત અને દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલા અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા ભજવનાર સાગર ખેડૂના સ્વયંસેવકોનું દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને માછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેનગ્રોવ વાવેતર પર આધાર રાખે છે. દરિયાકાંઠે આવેલા મેનગ્રોવ વાવેતર કરચલા અને માછલીની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રયસ્થાન પૂરું પાડે છે, જે સીમાંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આ માછીમારો દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશેની માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં અગમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે. ત્યારે દીપક ગ્રુપના રિસ્પોન્સિબલ કેમિસ્ટ્રીના ઉદ્દેશ્ય સાથે સર્રેખિત દીપક ફાઉન્ડેશને દીપક ફેનોલિક લિમિટેડના સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 100 એકર દરિયાકાંઠાના વિસ્તારમાં મેંગ્રોવ વાવેતર હાથ ધર્યું છે. વાવેતર ઉપરાંત ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગરા તાલુકાના દરિયાકાંઠાના જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં માછીમારો તેમને મળતી વિવિધ દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતી પૂરી પાડે છે. આ માટે સાગર ખેડૂત તરીકે ઓળખાતા 23 દરિયાકાંઠાના ગામ સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં દેશના પ્રથમ દરિયાકાંઠાના સ્વયંસેવકોના નેટવર્કે 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં 6 પ્રજાતિઓ સામેલ છે, જે IUCN રેડ લિસ્ટ શ્રેણીઓ હેઠળ સૂચિબદ્ધ છે.
આ સ્વયંસેવકો ફક્ત જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા નથી, પરંતુ તેઓ દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલા અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. સાગરખેડુના 8 સ્વયંસેવકોએ માછીમારીની જાળમાંથી 11 પક્ષીઓને બચાવ્યા અને મુક્ત કર્યા છે. તેમના અવિરત પ્રયાસો બદલ પ્રશંસાના પ્રતીક તરીકે દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગે મળીને કુદરતી વિજ્ઞાનમાં અને આપણા સહરહેવાસીઓના જીવન બચાવવામાં અનુકરણીય યોગદાન આપનારા 8 વ્યક્તિઓનું સન્માન કર્યું છે. ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટના ડિવિઝનના ACF હિતેશ જાદવ, ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના RFO વસાવા સાહેબ, GM પર્યાવરણ DPL દહેજના સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા. એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટને લગતો આપણે કંઈક કામ કરીએ મેમ્બર્સનું આપણા એરિયામાં તો બહુ સારું રહેશે. ને તરત જ મને બી બહુ જ જમીનથી જોડાયેલો અને આ બધું એરિયામાં મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. બહુ જરૂરી છે આપણે કરીએ. ઘણી કંપની, 2-3 કંપની UPL છે, GSCL છે, કંપનીઓ કરે છે કામ. ને અમે પણ આ તક અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપી અને સપોર્ટ કર્યો એટલે અમે ઝડપી લીધી અને પણિયાદરા ખાતે અમે ત્યાં વાવેતર, નર્સરી, પછી વાવેતર કર્યું. આ વર્ષે દહેજ એરિયામાં કરીએ. આવતા વર્ષોમાં પણ વધુ આ એરિયામાં મેંગ્રોવ્સનું અમે કામ કરીએ. સાથે સાથે જે કહેવાય છે ને બાય પ્રોડક્ટ, જે આ સ્પીસીસની વાત કરી, મેંગ્રોવ્સનું પ્લાન્ટેશન એક અલગ હેતુ માટે તો પણ એ સાથે એની જે જીવો છે, એને કનેક્ટેડ જીવ છે, દરિયાઈ જીવો છે, વેટલેન્ડ છે, ગ્રાસલેન્ડ છે, અને પશુ પંખી, જળચર પ્રાણીઓ છે, આ બધાનું લાઈવ ત્યાં છે, જિંદગી છે, એને કેવી રીતે આપણે એને એક રેકોર્ડને રૂપે અને એને કેવી રીતે બચાવી શકીએ, એને ગ્રોથ કરી શકીએ, એનું ધ્યાન રાખી શકીએ અને ત્યાંના લોકલ લોકોને એના વિશેનું જ્ઞાન આપી શકીએ તો આપણે વધુ એના પ્રત્યે લોકોની આજે આપણે જે વાત કરી કે ઝાડથી પકડે છે અને પણ જ્યારે એમને બી એક વાસ્તવિકતા જે જિંદગીનો એ લોકોનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ થઈ જશે, પ્રાણીઓ પ્રત્યેનો, તો એ લોકો બી કન્વર્ટ થઈ જશે. કારણ કે અત્યારે એ લોકોને નોલેજ નથી એટલે એ લોકોને એક મારવાનું કે એક આપણે એને એ લોકોને સાયન્ટિફિક નોલેજ એટલે આપણે કહીશું કે ભાઈ આ પક્ષી જે છે તો બહુ ઓછી ગણતરીમાં વિશ્વમાં છે કે આ એરિયામાં છે, જેને આપણે સાયન્ટિફિક રીતે આપણે એને કહીએ છીએ. એવું કહે છે કે આ તો બહુ જવલ્લે જોવા મળે છે. તો ઓટોમેટિકલી આપણા ખેડૂત ભાઈઓ કે આપણા ગામના લોકોને તરત જ ચેન્જ થઈ જશે. એને કેવી રીતના રક્ષણ કરવું, એને કેવી રીતના એનો ગ્રોથ કરવું, એમાં આપણે કામ કરીશું. રામનવમીના પવિત્ર તહેવારને લઈને ભરૂચ શહેર પોલીસ તંત્રએ સજ્જ બની શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને તે હેતુથી પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરના A ડિવિઝન પોલીસ મથકથી લઈને દાંડિયા બજાર પોલીસ ચોકી સુધીના મુખ્ય માર્ગ ઉપર રામનવમીની પૂર્વ સાંજે પોલીસ કાફલા દ્વારા સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર પેદા કરવાના આશય સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. વડોદરા જિલ્લાના સાવલીમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત સાવલી તાલુકાના રાણીયા ગામે શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય તે માટે પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા પોલીસ સ્ટેશનના PI દેસાઈ તથા PSI સરવૈયાની સીધી દેખરેખ અને આગેવાની હેઠળ આ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટાફના જવાનો, GRD સભ્યો અને હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસના કાફલાએ રાણીયા ગામના જાહેર માર્ગો, ગામના મુખ્ય ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકો નિર્ભયતાથી પર્વની ઉજવણી કરી શકે તેવો છે. સ્થાનિક રહીશોમાં પોલીસની આ કામગીરીને પગલે સુરક્ષાનો અહેસાસ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક ગૌચર જમીન પરથી પોલીસ દ્વારા ભેંસો સાથે 2 ટ્રક, 1 કાર અને 1 મોટરસાયકલ મળી 24-45 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ 112 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા આશરે 5 જેટલા શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે સ્થળ પરથી 2 ટ્રક મળી હતી, જેમાં એક ખાલી હતી, સાથે 1 કાર અને 1 બાઇક મળી આવી હતી. તપાસ દરમિયાન ટ્રક અને આસપાસથી કુલ 35 ભેંસો ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી, જેમાં ખોરાક અને પાણીની કોઈ વ્યવસ્થા ન હતી.
પોલીસે આશરે 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભેંસોને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે. આ મામલે ભેંસોને કતલ કરવા લઈ જવાના ઈરાદા સાથે પશુઓ પર ક્રૂરતા કરવાના ગુનામાં નાશી રકુજી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ 2025-26 સંગીત નૃત્ય નાટક સ્પર્ધામાં ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર સ્વરલ રવિને સુગમ સંગીત ગાયનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ 2025-26 સંગીત નૃત્ય નાટક સ્પર્ધા રાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ વચ્ચે દર વર્ષ રાષ્ટ્ર કક્ષાએ અલગ અલગ રાજ્યમાં યોજાય છે. જે આ વર્ષે નવી દિલ્હી ખાતે 20 થી 25 માર્ચ દરમિયાન યોજાયેલ હતી, જેમાં ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર સ્વરલ રવિન નાયક આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામી ગુજરાત સેક્રેટેરિયેટ ટીમમાં રાષ્ટ્ર કક્ષાએ દિલ્હી ખાતે સુગમ સંગીત ગાયનની કેટેગરીમાં ગઝલ રજૂ કરી હતી. તેમણે પોતાનું સ્વરાંકન કરી બશીર બદ્રની કલમ લખાયેલ લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને में तुम तरस नहीं खाते बस्तियां जलाने में ગઝલ પ્રસ્તુત કરી હતી. તમામ રાજ્યોથી આવેલ પ્રતિસ્પર્ધીઓમાં ડોક્ટર નાયકે સર્વપ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અગાઉ 2023-24 નાગપુર ખાતે યોજાયેલ આ જ સ્પર્ધામાં પણ તેઓએ ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે. धड़कते पत्थर को लोग दिल समझते हैं, उम्रें बीत जाती हैं, दिल को. રામનવમી નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. અખંડ બ્રહ્માંડના સ્વામી પરસોત્તમ પ્રભુ શ્રી રામના જન્મદિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં અબોલ પક્ષીઓ માટે આશરે 750 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જીવદયા પ્રેમી પ્રજાજનોએ લાભ લીધો હતો. આજના કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત નારી શક્તિ અધ્યક્ષ દીપાલીબેન બારોટ, ભરૂચ જિલ્લા અધ્યક્ષ જિગ્નેશ રાણા તેમજ વિશાલ સોલંકી, બિપિનભાઈ, બીનાબેન, વંદનાબેન સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ તરફથી રામનવમીના પાવન અવસર પર શક્તિનાથ સર્કલ પર પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ અમે કરી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની અંદર જ્યારે મનુષ્યને જ પાણીની આટલી બધી તંગી પડી રહી છે, નદી નાળા સુકાઈ ગયા છે, તો પક્ષીઓને પાણીના વલખા મારવા પડે છે. તો એના ભાગરૂપે અમે આ રામનવમીના પાવન અવસર પર એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ ટીમ દ્વારા શક્તિનાથ સર્કલ પર પાણીના કુંડાનું લગભગ 750 જેટલા કુંડાનું વિતરણ કરી રહ્યા છે. અને અમે એકતા એક લક્ષ્ય સંગઠનના માધ્યમથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે વૃદ્ધાશ્રમમાં જઈને જમવાનું આપવું, જરૂરિયાતમંદ બાળકોને બધા જ તહેવારોને અનુસાર ગિફ્ટ આપવી, એ બધા અમે કાર્ય કરી રહ્યા છે. ભરૂચની SVMIT કોલેજ ખાતે આજે એનસીસી વિભાગ દ્વારા એક વિશેષ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું. કોલેજના સેમિનાર હોલમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ એનસીસી કેડેટ્સને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ દીપક દેવલિયા અને દીપક ગોસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નિરાલી મેડમ, વૈશાલી મેડમ અને સિનિયર સમીર પરીખે પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સેમિનાર દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એનસીસી કેડેટ્સે મોટિવેશન, જીવનમાં શિસ્ત અને દેશપ્રેમનું મહત્વ સમજાવવા સાથે એનસીસી ક્ષેત્રે રહેલી વિવિધ તકો અને જ્ઞાનની વહેંચણી કરી હતી. આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ જસ મહેતા, ઉદિત શર્મા અને જેમિસ રાઠોડ સહિતના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓને નવી ઉર્જા અને પ્રેરણા મળી હતી. કાર્યક્રમના અંતે સ્પોર્ટ્સ ઇન્ચાર્જ સમીર કે પટેલ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાનોલી પોલીસે મળેલ બાતમીના આધારે ઉટિયાદરા ગામમાં દરોડા પાડી 2.80 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટેના પોલીસ વિભાગના અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણા અને અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ દરમિયાન પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈને ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો કૌશિકભાઈ પટેલ ઓટિયાદરા ગામમાં આવેલ શિરાલેખ સોસાયટીના મકાન નંબર 6માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કાચની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે 2,80,800ની કિંમતના કુલ 604 નંગ બોટલ અને ટીન જપ્ત કરી. આ મામલે પોલીસે જિગ્નેશ ઉર્ફે જીગો કૌશિકભાઈ પટેલ ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પાનોલી જીઆરડીસી વિસ્તારમાં આવેલ સબસ્ટેશનના ગેટ પાસેથી 17 થી 22 માર્ચ દરમિયાન અંદાજે 108 મીટર લાંબા કિંમતી કેબલ વાયરની ચોરી થઈ હતી. આ અંગે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. આવાણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની મદદ લેવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ચોરી કરેલું કેબલ ટેમ્પોમાં ભરીને અંસાર માર્કેટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મળેલી ચોક્કસ વિગતોના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા જ તેને રોકીને તપાસ કરતા તેમાંથી કેબલના વાયરો મળી આવ્યા હતા. ટેમ્પોમાં સવાર ઇસમો પાસે કેબલ અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પાનોલી સબ સ્ટેશન પાસેથી આ કેબલ ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ આમિર સિદ્દીકી અને અતિકુર રહેમાન શાહ બંને રહેવાસી અંકલેશ્વરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,40,000ની કિંમતનો 108 મીટર કેબલ અને 1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ 2,90,076નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી મોહમ્મદ આમિર વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક શાળા કપલ સાડીમાં આનંદમય વાતાવરણ વચ્ચે ફન આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ગામના સરપંચ સભ્યો, શાળાના આચાર્ય તેમજ મહેમાનોના હસ્તે રિબન કાપી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સર્જનાત્મકતા વધે તેમજ વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વયં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી અને સ્ટોલ લગાવીને તેનું વેચાણ પણ કર્યું હતું. તેમાં સમોસા, આલુપુરી, મોમોઝ, કાચી કેરી જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. બાળકો દ્વારા બનાવેલી વાનગીઓએ સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓએ વેચાણ દરમિયાન ગ્રાહકો સાથે સંવાદ, વ્યવહાર અને ગણિતીય હિસાબો પણ શીખ્યા, જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. શાળા પરિવાર તથા ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓના પ્રયાસોને વખાણી અને આનંદ મેળાને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર અને જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંકલ્પ ફાઉન્ડેશનના પ્રયાસોથી વધુ એક પરિવારે ચક્ષુદાન સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના 79 વર્ષીય સ્વર્ગીય કાલિદાસ ભીખાભાઈ આમોદવાલાનું તારીખ 26મી માર્ચના રોજ દુઃખદ નિધન થતા પત્ની કલાવતીબેન, પુત્રો જિગ્નેશભાઈ, અમિતભાઈ, પુત્રી નિમિષાબેન અને સમગ્ર પરિવાર દ્વારા સ્વૈચ્છિક ચક્ષુદાન કરવામાં આવ્યું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રયાસો થકી અત્યાર સુધીમાં 1237 ચક્ષુદાન અને 22 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શકાયા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. જાડેશ્વરના માં નર્મદાના તટે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભગવાન રામને પારણે ઝુલાવી ભક્તો ધન્ય થયા. ભરૂચના તવરાથી રામનવમી નિમિત્તે શુક્રતીર્થ પ્રખંડ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન. ભરૂચની પૂર્વ પટ્ટીના વિવિધ ગામોમાં ફરી ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવ્યો.
ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની આઠમની શ્રદ્ધાભેર ઉજવણી, પૂજન આરતી હવનના કાર્યક્રમ યોજાયા. ભરૂચના પાંજરાપોળ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન, કન્યા પૂજન અને હનુમાન ચાલીસા તેમજ ભજન કીર્તન. ઈરાન ઇઝરાયલ યુદ્ધની ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર અસર, એક્સપોર્ટ આધારિત અને ઈંધણ પર નિર્ભર ઉદ્યોગોમાં મોટા પાયે આર્થિક અસર. ભરૂચ અંકલેશ્વર રોડ પર બાઇક સ્લીપ થતા અકસ્માત, કોલેજની વિદ્યાર્થીનીનું મોત, પિતરાઈ ભાઈને ઈજા. ઓનલાઈન ગેમના દેવા અને આર્થિક તંગીમાં સપડાયેલ પરિવારમાં અભયમની એન્ટ્રી, નર્મદા 181 ટીમે ઘર તૂટતું બચાવ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.